ગયા. અહીંયાની જે વાત હતી ટૂંકમાં કરેલી અને કૂતવડવાને ભગવાન મારી નાખ્યો મણી લેવા માટે. એટલે મણી રે જગમ કેરો ઓલો લઈ ગયો રીઠાણો, મણી રે જગમ કેરો ઓલો લઈ ગયો રીઠાણો. અને એ રીછડો ચોરી ગયો તો ખરેખર કૃષ્ણ ભગવાનના હાથમાં નહોતો આવ્યો મણી. કૃષ્ણ ભગવાનનો મણી એ લઈ ગયો તો પછી કૃષ્ણ ભગવાનને મારી નાખ્યો, પણ એને આ મળ્યો નહીં. એટલે બલભદ્ર એમ કહે છે કે કૃષ્ણ એને મણી તો મળી ગયો, કૃષ્ણ ભગવાન મને કૃષ્ણ મને કનૈયો મને કહેતો નથી. એટલે એક વખત બીજો લઈ ગયો તો એ રીછડો લઈ ગયો હતો કહેવાનો મતલબ, પણ નાતે એવો આરોપ નાખ્યો કે આમ કનૈયો ચોર છે એમ. એ વાલા તારી નાચને રે મૂકો તો તને નાચ બારો રે કલંક કુડા એ નાખિયા રે હોજી. એ વાલા તારી નાચને રે મૂકો તો તને નાચ બારો રે કલંક કુડા એ નાખ્યા રે હોજી. વાલા તમે અમૃત પીધા કે કડવા ઝેર રે એ જન્મીને જાદવ એ કુળમાં હોજી એ જન્મીને જાદવ કુળમાં રે હોજી. ભગવાન કૃષ્ણ એને જવાબ આપે છે. કવિ આ બધી રચના કરે ને કવિ પાસે એમાં જવાબ મળે. ભગવાન કૃષ્ણ શું જવાબ આપે? એ કુટુંબ થયું છે મારે માટે સાપ કેરો બારો રે. કુટુંબ થયું છે મારી માટે સાપ કેરો બારો રે. એ સારો હત કાલિંદીનો નાદ કારો રે એ જન્મીને જાડવ કોડમાં હોજી. એ દિયોલો સારો હત કાલિંદીનો નાદ કારો રે વ્રજવારો મને એ આંબરે મારે હારો તો કાલિંદીનો નાદ કારો રે વ્રજવારો મને એ આંબરે હોજી. એ મારે હારો તો જમનાજીનો એ કિનારો રે વ્રજવારો મને એ આંબરે રાજા થઈ ગયો છું. દુનિયા મને મોટો મોટો કહે છે, મને બોલાવે છે. આ દુનિયા કહે છે મને બાપુ પધારો રે. દુનિયા કહે છે મને એ બાપુ પધારો. એ સારો હતો બાપ પધારો રે મળો નહીં અહીં ક્યાંય. એ નંદરાણી કેરો તુકાર. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે અટાણે હું મોટું પદ મળી ગયું છું, રાજા થઈ ગયો એટલે મોટો મોટો કહીને મને બધા બોલાવે છે, પણ મને આમાં મને ઓલો જે નંદરાણી યશોદા મામા જે મને તુકારો કહીને બોલાવતા હતા જે મને મજા હતી ઈ મને ક્યાંય મળ્યો નહીં. આમાં ન મળ્યો ક્યાંય નંદરાણી નો રે તુકારો રે વ્રજવારો મને એ આંબરે હોજી. આમાં મળ્યો નહીં નંદરાણી કેરો ક્યાંય તુકારો રે વ્રજવારો મને એ હાંભરે રે હો.
કારણ હું કામે આવું બધું થાય છે કૃષ્ણ ભગવાન એમ કહે છે રાજા અવસરની અંદર દુઃખ એવું થાય છે કે આ તો ધરતી માતાનું એક ટુકડા ધરતી માટે થઈને ભાઈઓ તલવારું કાઢે છે, તલવાર ઉડે છે. અહીંયા ભાઈઓને હરગાવી દેવાનું આખું કાવતરું દુર્યોધને કરી નાખ્યું છે. રાજપાટ બનવું આ જ્યાં જો ત્યાં ધરતીના ટુકડા માટે યુદ્ધ થાય છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મારે હારો તલો કાલિંદનો કાંટ મારો રે એવ રજ વારો મને સાંભળે. મને ઓલો જે હું હાલો જાતો અને મને યશોદામાં મને તુકારેથી બોલાવતા હતા હે કન્યા, એ બધું મને એટલે સાંભળે છે કે ત્યાં નિસ્વાર્થ ભાવ હતો, ગોપીઓ કે નિસ્વાર્થ ભાવ હતો. અહીંયા મને સ્વાર્થ સિવાય બીજું કઈ દેખાતું નથી. એક ધરતીના ટુકડા હારું થઈને બધાને ખબર છે કાલ આપણે યુદ્ધ કરવાના છે, હરગાવી દેવાના છે, કા ભાગ ન માગે. એટલે આવી બધી ઘટનાઓ બને છે અને એની જે આ કવિ છે એ આપણે વર્ણન કર્યું છે. આ કાગળ ગુલાબભાઈ આ કાગ ભગત બાપુની રચના છે. અને આ તમને જો જોતું હોય તો વિદુર નીતિની અંદર આ મળી જાય. વિદુર નીતિ કોઈ વાંચે ને તો એની અંદરથી આ મળી જાય. એટલે અસ્તુ અહીંયા આપણે વિદ્યાને પૂર્ણ કરીએ. સિયારામ સબજાની કરો પ્રણામ જો રીજુ પાની. તમારી બાજુમાં સત્સંગ કરવાનો આજે. વાહ, જય શ્રી રામ. જય શ્રી રામ. સૌને જય શ્રી રામ.